તળાવમાં પડે છે. તળાવમાંથી પાછો પ્રકાશ પાછો ફેંકાય છે. કઈ છજે તાલ ઉપર પડત જલ में જાય, મોલ સબ માહી દેખત ખૂબી આવે ન જુબા માહી. એનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી. અંદર મોલ નેરે ચલે, પાછું મહેલ ની અંદર નહેરો ચાલે, પાણીની નહેરો. એ આકાશી મહેલો ને આકાશીમાંથી જે નીચે જળ આવે છે એની નહેરો ચાલે છે. ચારો તરફો ફિરત, ની નહેરો ચારે દિશામાં ફરે છે. इन सब में शोभा दे के, ખડખડ વહેતું પાણી નહેરો એ એનું કામ પતાવે. કામ શું છે? શોભા, સુંદરતા વધારવાનું. એ શોભા આપી દઈને પુખરાજે પહોંચત, પુખરાજી તળાવ જે છે ને એમાં સમાઈ જાય. तीनों तरफो ताल के જુદી જુદી બોલાત, તળાવની 3 દિશાઓમાં વિવિધ પ્રકારના મહેલો આવેલા છે. અને પહાડ તરફ બડે છજ્જે તરફ પહાડ કે, પહાડની દિશામાં મોટા ઝરૂખા છે. દો બાજુ દરખતો છાત, અને ઝરૂખાની બંને બાજુએ વૃક્ષોની ઘટા શોભી રહી છે. મોલ દો છાતો પર, તીન પરે બી બળે વન, તો બંને તરફની જે પાળ છે એની ઉપર મહેલો છે, અને તેની બંને બાજુ બળાવનના 5-5 વૃક્ષોની હારો છે. બળાવનના વૃક્ષોની લાઈન છે. એ બન મહોલ અતિ બિલંદ, આ વન અને આ મહેલો, વનની વૃક્ષો, વનરાજી લીલોતરી અને આ મહેલો એ ખૂબ સુંદર દેખાય. ચારે બાજુ લીલોતરી હોય, વૃક્ષો ને વનરાજી હોય, અને વચ્ચે મકાન હોય, રહેવાની કેવી મજા આવે. તો એના મહેલો એવા છે કે વનની શોભા ચારે બાજુએ છે. પરંતુ નેક કરું રોશન, બધાનું વર્ણન તો મારાથી કરી શકાય એમ જ નથી. થોડુંક વર્ણન કરું. ઇન્દ્રાવતીજી કહે છે કે બધું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. એનું થોડુંક નમૂનો તમને આપ. દો બાજુ વન મહોલ દો, પરે દો તરફો દરખત, આ મહેલોની બંને બાજુ બળાવનના વૃક્ષોની હાર છે. પીછે મહોલ પર બડે મહોલ, અને પાછળની દિશામાં મહેલ ઉપર મહેલ, મહેલ ઉપર મહેલ. હવે મારે છે ને પેલું ચાલે છે પ્રોગ્રામ, મારો એક હોસ્ટ ગણેશકુમાર થઈ ગયા છે, એટલે મારે કશું એટલે 2 મેં મારા મોબાઈલ ચાલુ કર્યા છે. તો બીજામાં આ મહેલની બે બાજુ બળાવનના વૃક્ષોની હાર છે, અને પાછળ પશ્ચિમ બાજુ જે મોલ છે એની શોભા અતિ સુંદર છે, શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી. આગુ દો સિરે ગુરજ દો, અને આગળ બંને છેડા ઉપર 2 ગુરજ છે.
ગુરજ નો અર્થ ઝરૂખા કરે છે, પણ કેવા ઝરૂખા એ સમજાવી દઉં. પરબડીઓ હોય છે ઘણે ઠેકાણે, કબૂતરોને ચણ નાખવા માટે બનાવેલી. એવી ઉપર છત્રી, ઘુમ્મટ, ઘુમ્મટ ઉપર કલર, અને નીચે થાંભલા હોય, અને અંદર ખુલ્લી જગ્યા. તો એને ગુરજ કહેવાય. ઉપર ઘુમ્મટ હોય, કલશ પણ હોય, અને નીચે છજુ હોય એટલે ઝરૂખા હોય, ખુલ્લી જગ્યા હોય. માય છજે કઈ કિનાર. તો આ પુખરાજી તળાવના જે મહેલોની પૂર્વ બાજુમાં બંને કિનારા ઉપર 2 ગુરજ છે. એના કિનારા પર ઝરૂખા છે, અને દો બીચ મેં પાણી ઉતરત, અને 2 ઝરૂખાની વચ્ચેથી જળ વહે છે, પાણી ઉતરે છે. ગીરત ચાદરે 4, ચાદર જાણે લટકાઈ હોય ને એમ પાણીની ધારા પડે છે. એક ધારા, એની પર બીજી ધારા, એની પર ત્રીજી ધારા, એની પર ચોથી ધારા. તો એમ ઉપરા ઉપરી 4 ધારા. તો ચારો જુદી જુદી, ઉપરા ઉપર બી 4 ધારાઓ પડે. એક ધારા, પછી વચ્ચે ખાલી જગ્યા, બીજી ધારા, પછી ત્રીજી ધારા, પછી ચોથી ધારા. એમ 4 ધારાઓની લાઈન, અને એ થોડી ઊંચાઈ પર બીજી 4 ધારા, એની થોડી ઊંચાઈ પર ત્રીજી, એની પર ચોથી. 4 ચોકુ 16 ધારાઓ દ્વારા જલ ઉપરથી નીચે ઉતરે છે. કેટલી સુંદર શોભા થાય. આપણે ધોધ જોવા જઈએ તો એક જ ધારા પડતી હોય, અને જોઈએ પણ એ અહીં તો એવા 16 ધોધ પડતા, અને સપાટી ઉપર જાણે ચાદર ના લટકાઈ હોય એ રીતે પાણી પડે. એટલે એને શું ચાદરો કહે છે. તો ચારો જુદી જુદી, અને ઉપરા ઉપર બી 4 ઉપરા ઉપર 4 જગ્યાએ, એટલે કુલ 4 ચોકુ 16 ધારાઓ પડે. તુંભા લેત ઓર ઘર જતા, ને પાછો એ પાણી પડવાનો અવાજ, ધોધ પડતો હોય એનો અવાજ દૂર દૂર સુધી સંભળાય. તો ગર્જત, ગર્જના કરે છે. તો સોલે ભાઈ સુમાર, 16 દૂધ નો કેટલો અવાજ થાય. તો શોભા લે તો ઓર ગર્જત, શોભા પણ સુંદર, અને એનો કલ 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 જે નિનાદ છે, પાણી પડવાનો જે અવાજ છે, એ પણ મનોરમ્ય, ગમી જાય એવો, કર્ણપ્રિય લાગે. દો ગુરજ બીચ બડે દહેલાના. તો અદ્વિચના કુંડના દરવાજાની બંને બાજુ 2 મોટા ગુરજ. એટલે મેં કહ્યું ને કે ગુરજ એટલે જેની પર ઘુમ્મટ હોય, નીચે ઝરૂખો હોય, ઉપર કલશ પણ હોઈ શકે, એની વચ્ચે મોટો દો ગુરજ બીચ બડે દહેલાન. 2 ગુરજ છે, એની વચ્ચે મોટી ખુલ્લી જગ્યા છે, ઓસારો છે. બડા દાલાન એટલે ઓસારો, ઓસરી અથવા પરસાળ જેને આપણે કહીએ છીએ.
ખંભ ઝરોખે દઉ તરફો એ શોભાતી અપાર, દો ગુરજ બીચ બડે દહેલાન, મોટો અસારો જીત સોલે જાલી દ્વાર. જાલી એટલે જાળી વાળા દરવાજા છે. ખંભ ઝરોખે દો તરફો, બંને બાજુ એ સ્તંભો છે, એ શોભાતી અપાર, એની શોભા પરંપાર છે. તલે બેઠ જબ જો દેખીએ, જો નીચે બેસીને આપણે છેક ભોંયતળિયે થી આપણે જોઈએ તો માથા પરની ટોપી પડી જાય એટલું ઊંચું, જાનો ગુરજ લગે આસમાન. આ ગુરજ આસમાન સુધી પહોંચી ગયેલો છે, આકાશ ને અડે છે. આકાશ ને અડી ગયો હોય એટલો ઊંચો દેખાય. ક્यों કહું એને મોહલાત કી, અને આ મોહલાત ઉપર મોહલાત, મહેલ ઉપર મહેલ, એનું કેટલું વર્ણન કરું. ખેલેરું હે હાદી સુભાન, અહીં આવીને શ્યામાજી અને રાજજી મહારાજ અને 12,000 બ્રહ્માંગનાઓ અનેક પ્રકારની રમતો કરે છે, લીલા કરે છે. તો રાજજી મહારાજ 12,000 બ્રહ્માંગનાઓ સાથે અનેક પ્રકારની લીલા કરે, હસે રમે મજા કરે. પરમધામમાં કોઈ ચિંતા છે કે તેલના ભાવ ચડી ગયા કે ઉતરી ગયા કે આ નથી કે પેલું નથી? કઠાઈનો અભાવ નહીં, મનવાંછિત. આખી ગણતરી પરમધામની જુદી, એટલે તો એને પરમધામ કહ્યું. પરમ એટલે શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ ધામ, જ્યાં તમે જે ઈચ્છા કરો તે પૂરી થાય. એનો કોઈ પાર નહીં, એની કોઈ સીમા નહીં, એનું કોઈ અંતર માપી શકાય નહીં કે પરમધામ કેટલું છે. સાપેક્ષ એકબીજાથી આટલું આટલું એમ ગણો, પણ એને ફૂટ પટ્ટીથી કે મીટરથી કે એવું તો પાર છે. આપણું પરમ ધામ અપાર, ભજી લો રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામા અલબેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. આપણું પરમ ધામ અપાર. તો મહેલ બડે બીચ ગુરજો કે, આ બે ગુરજની વચ્ચે મોટા મોટા મહેલ છે. ઉભી લે તરફ દો એ, તો આ ગુરજોની બે બાજુ આવેલા મોટા મહેલો બે બાજુથી સુંદર દેખાય છે. બંને મહેલો બંને બાજુથી સુશોભિત છે. એક ખૂબી તરફ તાલ કે, દૂજી ઉપર ચાદરે સોએ. એક તરફ પુખરાજી તળાવ, બીજી તરફ પેલી જલધારાઓ, સોલ ચાદરો પડે છે. ખૂબ સુંદર દ્રશ્ય છે. તલે ચારો સીડી જુદી જુદી, પીછે કરત પાણી માર. તો વચના કુંડમાં આવેલ 4 જુદી જુદી
સીડીઓની જેમ ઉપરથી 4 ભૌમથી, દરેક ભૌમમાંથી 4 4 એ રીતે 16 જલધારાઓ નીચે પડે છે. ચારો ઉપરા ઉપર પડતઈને વિધ ધાર, 16 ધારાની આપણે વાત કરીને એનું વર્ણન થયું. તો ધારે પડત બીજકુંડ કે, અને આ ધારાઓ નું જળ જ્યાં પડે છે ત્યાં જલકુંડ છે. કુંડ પર મહલ ગુરુદવા, અને એ કુંડની ચારે બાજુએ મહેલો આવેલા છે. દો બાજુ છાતે દરખત, એની 2 બાજુએ વૃક્ષો છે. પીછે મોલ મિલે આએ. તો આ જે ધારાઓ છે એ અદ્વૈતના કુંડમાં પડે છે. એની ચારે તરફ મહેલો શોભાયમાન છે, અને બંને બાજુએ વૃક્ષોની ઘટા છે. અને પીછે મોલ મિલે આએ, અને પશ્ચિમની દિશામાં ઉખરાજી મહેલ છે એને એ મળી જાય છે. ચારો તરફ ઝરોખે કુંડ કે, બીચ ચાદરે ખૂબી દેત. આ કુંડની ચારે બાજુ મંદિરોના ઝરૂખા છે. એની મધ્યમાં જળધારાઓ પડે છે, ખૂબ શોભી રહી છે. બીચ ચાદરે ખૂબી દેત. કેટલી ચાદરો? 16 પડે છે. 4 4 4 4. થોડા થોડા અંતરે પાણીની જલધારાઓ પડે, એવી 4 જલધારાઓ પડે. અને એ થોડેક ઉપર બીજી 4, થોડેક ઉપર ત્રીજી 4, થોડેક ઉપર ચોથી 4, કુલ 16 જલધારાઓ પડે છે. એનું મનોરમ્ય દ્રષ્ટિ ખડું થાય છે. આપણે તો એક જ ધોધ જોઈએ તોય ખુશ ખુશ થઈ જઈએ. અહીંયા આગળ તો 16 ધોધ પડે છે. દો બાજુ છાતે દરખત, 2 બાજુ એ વૃક્ષોની ઘટા છે. દરખત એટલે વૃક્ષ, અને વૃક્ષોની છાત એટલે છત્રી. દરેક વૃક્ષ છત્રી કરીને હોય ને, એને છાંયે આપણે બેસીએ છીએ. વડ હોય તો છત્રી મોટી હોય, નાનું વૃક્ષ હોય તો નાની હોય, છાંયો એનો નાનો હોય. ફેલાવો ઉપરની ઘટા. બડે દેહલાન કચેરીઓ, કચેરી એટલે ઓફિસ નહીં, બેઠવાની જગ્યા. દેહલાન એટલે ઓસારો, ઓસારો ને પછી એમાં પાછી બેસવાની જગ્યા હોય, બેઠકો હોય. બધી જે શોભા હોય એને નિરખનાર ને બેસવા માટેની જગ્યા તો હોવી જોઈએ ને. તો 12,000 બેઠક જોઈએ. 1 2 તો નભે એવું છે નહીં કે રાજ્ય શ્યામાજી 2 જ ફરવા આવવાના છે, એવું છે નહીં. રાજ્ય શ્યામાજી 12,000 સખીઓ, એટલે ઓછામાં ઓછી 12,000 વ્યક્તિ બેસી શકે એટલી બેઠક વ્યવસ્થા હોય. જ્યાં જ્યાં સુંદરતા હોય, જ્યાં હરવા ફરવાની જગ્યા હોય, ત્યાં આટલા માણસની બેસવાની વ્યવસ્થા કરવી પડે. આ બધું વિશાળ વિશાળ જ હોય. ક્યાંય 1 જણ કે 2 જણ બેસી શકે, ફરી શકે, જોઈ શકે એવી જગ્યાઓ ના હોય પરમધામ. પરમધામમાં 12,000 સખીઓની ગણતરી રાખવી જ પડે. એની સાથે રાજજી મહારાજ નો રસાલો નીકળે. રાજજી શ્યામાજી તો હોય જ, પણ સાથે 12,000 સખીઓ પણ. કારણ કે શ્યામાજી નો અંગ હો સુંદર સાથ. એ 12,000 કોણ છે? શ્યામાજી જ છે. શ્યામાજીના વિવિધ સ્વરૂપો છે. 12,000 સ્વરૂપે રાજજી મહારાજને પ્રસન્ન કરે. એટલે શ્યામા મહારાણીનું અંગ છે. રાજજી મહારાજની અંગનાઓ છે.
એટલે એમને બીજો નંબર અપાય એવું નહીં કે રાજજી ને પછી શ્યામાજી ને પછી સખીઓ, એવું નહીં. એ સખીઓ એ શ્યામાજી ના સ્વરૂપ અને શ્યામાજી એ રાજજી મહારાજ નું આનંદ અંગ છે. અક્ષર બ્રહ્મ એ એમનું સતન છે. અને આમ જુઓ તો પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ, એમના ધર્મપત્ની મહાલક્ષ્મીજી, રાજજી મહારાજ, શ્યામાજી, 12,000 સખીઓ ને અક્ષર બ્રહ્મની 24,000 સખીઓ. 24,000 12 36,000. અક્ષર બ્રહ્મ ને મહાલક્ષ્મીજી બે અને રાજજી શ્યામાજી એ બે. આ બધું સરવાળે જુઓ તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, બીજું કશું. આખું પરમધામ એ પરમાત્માનું સ્વરૂપ છે. આ તો આનંદ કરવા માટે જુદા જુદા વિભાગ કરીને આપણે એના સૌંદર્યને માણી રહ્યા છીએ. તો ચારો તરફો ઝરોખે કુંડ કે, કુંડની ચારે બાજુ આવેલા મહેલોના ઝરૂખા છે અને બીચ ચાદરે ખૂબી દે ને વચ્ચે પેલી જલધારાઓ સોલ પડે છે. એ આખા દ્રષ્ટિને મનોરમ બનાવી દે. બડે દહેલાન કચેહરિયા, મોટા મોટા વસારા ને એમાં બેઠકો ખૂબ છે. હકરું હે ખુશાલી લેત, અને ત્યાં રાજજી મહારાજ, શ્યામા મહારાણી અને 12,000 સખીઓ એનો આનંદ ઉઠાવે છે. સવારથી માંડીને સાંજ, સાંજથી માંડીને સવાર, આનંદ જ આનંદ કરવાનો છે, કોઈ કામ નથી. ચાલો ભાઈ ઝટઝટ નહીં લો, પછી સેવા પૂજા કરવાની છે. સેવા પૂજા થઈ જાય એટલે પછી રસોઈ બનાવો અને પછી થાળ પૂરવે, પછી 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 પાછું વાસણ ઘસવાના છે, એ પછી કપડા ધોવાના છે, કે ખેતરમાં જવાનું છે, કે વેપાર પર, નોકરી પર, ધંધા ઉપર જવાનું છે. કશું ત્યાં ચિંતા નથી, આમાંનું કઈ નથી. પેપર વાંચવાનું નથી કે ભાઈ આના ભાવ ચડી ગયા ને પેલાના ભાવ ઉતરી ગયા ને આપણે આટલું લીધું તો એમાં આટલી ખોટ ગઈ ને આમાં આટલો નફો થયો. આ વાત ત્યાં નથી. ત્યાં તો મન વાંછિત છે એટલે તો પરમધામ કહ્યું. એ ઈચ્છા થઈ કે કેરી ખાવી છે તો કેરી આંબો તૈયાર છે, કેરી લટકી રહી છે, સરસ મજાની પીરી પીરી થઈ ગયેલી. શાક તોડો, કેરી ખાઓ, એના સ્વાદની આનંદ ઉઠાવો. કેરી ત્યાંની ત્યાં. ત્યાં કોઈ વસ્તુ ઓછી થતી નથી, કોઈ વસ્તુ વધતી નથી, કોઈ વસ્તુ જૂની થતી નથી અને કોઈ નવી આવતી નથી. એટલે તો એને પરમધામ કહ્યું છે. પરમ એટલે શ્રેષ્ઠ. તો અહીં બેસીને દહેલાન, ઓથારામાં, ઓસરીમાં, પરસાળમાં, કચેહરિયા એટલે બેઠકો, ખુરશીઓ, હકરું હે ખુશાલી લેત, રાજજી મહારાજ, શ્યામાજી મહારાણી અને આ 12,000 બ્રહ્માંગનાઓ એનો આનંદ ઉઠાવે. ખુશાલી લેત
બસ આનંદ કરવો, આ એક જ કામ છે. દિવસ હોય કે રાત હોય, આનંદ જ આનંદ. ખાસ મોલ કુંડ ઉપર, આ કુંડની ઉપર ખાસ મહેલો આવેલા છે. જહાં લેરી છલકત જલ, અને ત્યાં જળની લહેરીઓ, લહેરી પર લહેરી આવી રહી છે, પાણી છલકાય છે, ખૂબ સુંદર દેખાય. સો જલ ઉતરત પહાડ છે, અને જળ પુખરાજની ચાંદની થી નીચે તરફ ઉતરે છે, નહેરો વાટે, અને એ છલકાતી છલકાતી મલકાતી મલકાતી નહેરો ચાલે છે. રાજજી શ્યામાજી બ્રહ્માંગનાઓને ખુશ કરે છે. તો જલ ઉતરત પહાડ છે, પુખરાજ પહાડ થી ઉતરે છે. ચઢ ગીરત નીચે ઊંચે જલ નલ, અને નીચે ઉતરવા માટે નળ રાખેલો છે મોટો. એ નળ દ્વારા એટલે પાઇપ દ્વારા એ પાણી ઉપરથી નીચે ઉતરે છે. હવે બંગલા જોઈએ. બંગલે બિરાજે બંગલે, જો મોલ તલે તાલ. તો પુખરાજી તલાવની નીચે મોટા મોટા મહેલ છે. 12,000 બડી રૂહ લે, 12,000, અને બડી રૂહ એટલે શ્યામાજી, એને લઈને સો ખેલતમાં હે હાલ. રાજજી મહારાજની સાથે અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે, રમતો કરે છે, લીલાઓ કરે છે. હકસો ખેલત, પરમાત્માની સાથે રમે છે, લીલા કરે છે. કોણ કરે છે? બડી રૂહ શ્યામાજી. કોને સાથે લઈને? તો કે 12,000 બ્રહ્માંગનાઓને સાથે લઈને. કોની સાથે ખેલ કરે, રમત કરે છે, લીલા કરે? તો રાજજી મહારાજ સાથે કરે. 3 પ્રશ્નો ઉભા કરી શકાય અને એના 3 જવાબ આપી શકાય. આ ચોપાઈ. પહાડ તલે કઈ કુંડ હે, આ પુખરાજ પહાડની નીચેના ભાગમાં કેટલાય કુંડ છે. કઈ વિધ પાણી ફરત, ને કુંડોમાં કેટલી પ્રકારે પાણી વહે છે. કઈ જીનસે કેતી કહું, નહેરે સામ સામી ચલત. કેટલી નહેરો સામ સામે, એક નહેર આમ આવતી, બીજી સામે આમ આવતી, સામ સામે નહેરો વહેતી હોય. હવે નહેર હોય, નહેર ને પાડ હોય, પાડ ઉપર લીલોતરી, કેટલી વસ્તુઓનું વર્ણન કરું. કઈ જીનસે કેતી કહું, કેટલી સામગ્રી ત્યાં છે, કોનું કોનું વર્ણન કરું, કેટલું કરું. એટલું કઉ છું. કઈ નહેરો સામ સામે ચાલે છે, એક નહેર આમ જતી હોય તો બીજી નહેર આમ જતી હોય. બે બેનપણીઓ હોય ને જયારે વાતો કરતી હોય ને, એમ કલ 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 પાણીનો અવાજ આવતો હોય, અને એક પાણી આમ જતું હોય ને એક પાણી આમ જતું. કઈ નહેરે ફિરે માય ફિરતિયા, કઈ આડી આવત, કેટલીક નહેરો આડી આવે છે, કેટલીક આડી ત્રાસી ને ઊભી, એમ વિવિધ પ્રકારની, વિવિધ પ્રકારના ચક્રાવા મારતી હોય નહેરો. નહેરે ફિરે માય ફિરતિયા,
ફરતી ફરતી નેરો હોય, કઈ આડી આવત કેટલીક એક નેર ચાલતી હોય અને આડી કેટલી નહેરો આવતી હોય. એક બડી નહેર બાર નીકળી તો પાણી પૂર્ય ચલત. આ બધી નહેરો ભેગી જ્યાં થાય એક મોટી નહેરમાં ભેગી થઈ જાય છે બધી નહેરોના પાણી. અને એટલે પછી મોટો નદો થઈ જાય, વિશાળ નદી. તીવ્ર ગતિથી વહેતું કુંડમાં જઈને પડે છે. ખાસ વૃક્ષ કઈ વિધ કે, તો કહેતે તો હવે એના વૃક્ષોની વાત છે. ત્યાં ખાસ વૃક્ષ આવેલા છે નેરણી પાળો ઉપર. કઈ વિધ કે, કેટલી પ્રકારના, એ હું એનો વિવેક કરીને કેટલાની વાત કરું. તલે પહાડ છાયા મીને, જાનો એ વૃક્ષ અતિ વિશેક. પર્વતની તળેટીમાં, પુખરાજ પર્વતની, પુખરાજ મહેલની જ્યાં છાયા પડે છે, એ છાયામાં અનેક પ્રકારના વૃક્ષો શોભા છે. વન સુંદર અતિ ઉત્તમ. અહીં 5-5 વૃક્ષોની લાઈન જાય છે, એ ખૂબ સુંદર લાગે છે. શોભા લેત એ ઠોર. અને એ સ્થાન એટલી સુંદરતા ધારણ કરે છે કે આટલું સુંદર કદાચ બીજું ક્યાંય નહીં હોય એવું લાગે. પરમધામની દરેક જગ્યા એવી લાગે છે કે આથી સુંદર તો બીજું કોઈ હશે જ. એકને જુઓ બીજાને ભૂલી જાઓ, એટલું એક એક થી ચડી જાય એવી સુંદરતા ધરાવતા સ્થળો પરમધામની અંદર છે. એ બન છાયા કા દેખે પીછે. એ જે વન છે એની જે શીતલ છાયા છે, આ જોયા પછી જાણો એસા ન કોઈ આવું તો બીજું કોઈ છે જ નહીં એમ લાગે. દરેક વનમાં એવું લાગે. મધુવનમાં જાઓ, મહાવનમાં જાઓ, બડાવનમાં જાઓ, જમનાજીને કિનારે 5-5 વૃક્ષોની હારો છે ત્યાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યારે તમને એમ જ લાગે કે આનથી સુંદર તો બીજું કોઈ હોય જ. જે જગ્યાએ જાઓ એના તમે થઈ જાઓ, બીજાને ભૂલી જાઓ, એવી સ્થિતિ છે પરમધામ. દરેક સ્થળ મનોરમ્ય છે, દરેક સ્થળ જોવાલાયક છે, દરેકનો આનંદ માણવા લાયક. આ બધું જાણ્યા પછી તો આપણે પરમધામ જવાનું મન થાય કે ના? બીજે ક્યાંય નથી જવું. ક્યાં જવું છે કે બસ પરમધામ. મને યાદ રાખો કે આખું જીવન જીવો, અનેક કર્મો કર્યા હોય તમે, પણ આશા ત્યાં વાસા ને સુરતા ત્યાં મુકામ. જો છેલ્લા શ્વાસ વખતે તમને પરમધામ યાદ આવી ગયું તો બધાય કર્મો રદ. તમને પરમધામ જતા કોઈ અટકાવી શકે નહીં, રાજી મહારાજ પણ નહીં. એક દ્રષ્ટાંત કહું. ગુરુજી હતા, શિષ્યોને કહ્યું કે મારું ધામ ગમન થશે ને ત્યારે નિશાન વાગશે, એટલે નગારું વાગશે. હવે શિષ્ય કંઈક બહાર ગયો, ગુરુજી બીમાર પડ્યા.
ધામ ગમન થવાની તૈયારી થઈ ગઈ. એ જ્યાં સુતા હતા એની બહાર એક બોરડી હતી અને એ બોરડી ઉપર સુંદર મજાનો એક બોર પાકેલું હતું. બીજા કાચા હતા, એક બોર સરસ મજાનું પાકેલું હતું. સુતે સુતે એમને દેખાય. જ્યારે જીવ નીકળવાનો થયો ત્યારે એમની દ્રષ્ટિ એ બોર ઉપર જ રહી અને આંખો બંધ થઈ ગઈ. નગારું ના વાગ્યું. બધા શિષ્યો ભેગા થયા કે બધા શું કરીએ? કે આપણો જે હેડ શિષ્ય છે એને બોલાવો, કે ધામ ગમન થયું છે પણ નિશાન વાગ્યું નથી. પેલો શિષ્ય આવ્યો કે ગુરુજીને ક્યાં સુવાડ્યા હતા? કે આ જગ્યાએ સુવાડ્યા. પોતે સુઈ ગયો અને જોયું તો પેલું બોર એને પણ દેખાયું. ગુરુજીની સુરતા બોરમાં ગઈ છે. પછી એ પરમધામ કેવી રીતે જાય? કે પેલું બોર તોડી લાવો. બોર તોડી નીચે લાયા તો એમાં એક કાણું દેખાયું. થોડી વારમાં બોરનું હલનચલન થયું એટલે અંદર એક ઈયળ હતી. ઈયળ નીકળી બહાર. બહારની હવા લાગી એટલે ઈયળ તો મરી ગઈ. જેવી ઈયળ મરી ગઈ એવું નિશાન વાગ્યું. ગુરુજીનું ધામ ગમન થયું. એ ઈયળ બની ગયેલા એ બોર ખાવા માટે. એની વચ્ચે એક અવતાર લઈ લેવો પડ્યો. એટલે આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ. પરમધામમાં વસવાટ કરવાની આશા આપણે રાખીએ, પણ આપણી સુરતા પરમધામ હોવી જોઈએ. છેલ્લી વખત જઈ કે ભાઈ મારા દીકરાને બોલાવો, કે મારી દીકરીને બોલાવો, કે મારા ફલાણાને બોલાવો, કે મારું પેલાનું આ કરો, કે મારું પેલા, તો એમ જ તમારો જીવ જાય, ફરી અવતાર લેવો પડે. મારા જેવા એક દાદા મરવા પડેલા, બોલાતોય બંધ થઈ ગયું. 2-4 છોકરાઓ, બાપાથી એવું બોલાતું નથી. કશું બાપા થોડી થોડી વાર ઊંચા ચડી એમ કરે. છોકરાઓના મનમાં આ બાપાને બોલવાનું બંધ થઈ ગયું છે ને જીવ દેવાની તૈયારી તારે. પણ બાપાએ ક્યાંક કશું દાટેલું હોવું જોઈએ. ડોક્ટરને બોલાયા કે એક મિનિટ માટે પણ એ ભાનમાં આવે એવું કોઈક ઇન્જેક્શન મૂકો. ડોક્ટરે ઇન્જેક્શન મૂક્યું અને ડોહા ભાનમાં આવે એટલે બોલ્યા કે પેલું પાડું છે ને આવરણી ચાવી જાય છે. એક રાવણની બચાવવા માટે ડોક્ટરને બોલાયા, ડોક્ટરની ફી લાગી, ઇન્જેક્શન ના પૈસા લાગ્યા. એટલે જીવસોમાં ગયો, પાડું સાવરણી ચાવી જાય છે. સાવરણી ભૂલથી પેલા પાડાની નજીક રહી ગઈ છે એટલે પાડું ખાતું છે. સાવરણી તો સાવરણી, જે આવ્યું તે બચ કાઢવું એવું એનો નિયમ. આશા તે વાસા, સુરતા તે મુકામ. એ પછી આપણે સુરતા જયારે ઉપર જવાનો સમય થાય ત્યારે રાજી મહારાજમાં પરમધામમાં રે. એવી ટેવ પાડજો. કેવી રીતે? ધ્યાન કરો મૂલ મિલાવે કા ધ્યાન, 64 થંભ જા 4 દ્વાર હૈ, થંભો સે ઉઠતી હે નૂર,
नूर नूर को जंग करे, जाने उद्यो कोटि तू, ये खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है, करो मूल मिलावे का ध्यान। આપણી પરાતમ જ્યાં બેઠેલી છે એનું રોજ ધ્યાન કરો, મૂળ મિલાવાનું ધ્યાન કરો, અને એ પ્રેક્ટિસ પાડેલી હશે અને અંત સમયે જો તમારું ધ્યાન ગયું તો પરમધામ જતા તમને કોઈ નહીં અટકાવી શકે. અને ધ્યાન મારા બચુડાને બોલાવો કે બચુડીને બોલાવો કે ફલાણાને કરો કે આને આમ કરી દો કે પેલાને પેલું કરી દો, તો પાછા પુનર્જન્મ, જેમ પેલા ગુરુજી ઈયળ થયા હતા એમ. તો આ બધું પરમધામનું વર્ણન, હવેની કોઈક જગ્યા તમને ગમી જાય તો એની પર સુરતા દોડાવો. સુરતા તો જાય દોડી રે, પિયુને મળવા આત્માએ માયા છોડી રે, પિયુને મળવા. ઘર ને બાર છોડ્યા, કુટુંબ પરિવાર છોડ્યા, સગાવાલા છોડી દીધા રે, પિયુને મળવા. માત્ર ગાવાનું નહીં, એનો અમલ કરવા, તો પરમધામ જવાય. તુરતા દોડી જાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો. ખેતરનો, જમીનનો, વેપારનો, ધંધાનો, નોકરીનો, ઓફિસનો, એ કસાયો નહીં. તુરતા દોડી જાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો. પ્રેમથી છલકાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો. નેહડો પ્રેમ રાજજી મહારાજ તરફ પ્રેમ ઉત્પન્ન થાય, એના માટે આ બધી કસરતો છે. કેમ શનિવાર રવિવારે આપણે આ લઈએ છીએ, કોઈક આત્માને આ હૃદયને સ્પર્શી જાય, કોઈક ચોપાઈ તો ઉદ્ધાર થઈ જાય. બન સુંદર અતિ ઉત્તમ, શોભા લેત એ ઠોર, એ બન छाया का देखे पीछे जानो ऐसा न कोई और, खंभ बड़े बड़ी जाएगा. વન ખૂબ સુંદર છે અને આ સ્થાન ખૂબ શોભી રહ્યું છે, અને આ વનની છાયા જોયા પછી એમ થઈ જાય છે કે જાણે આનાથી સુંદર બીજી કોઈ જગ્યા નહીં હોય. પુખરાજી તળાવ, खंभ बड़े बड़ी जाएगा,
તો આ બંગલાઓની સુખરાજી તળાવની નીચેના જે મહેલો છે એની ચારે તરફ મોટા મોટા સ્તંભો જેને ફીડપાય કહેવામાં આવ્યા છે. મોટા જાડા પહોળા મોટા સ્તંભો છે. એ ખૂબી કહીને જા વહી, એની સુંદરતાનું વર્ણન કરી શકાય એમ નથી. કહી શકાય નહીં. એનું વર્ણન કરવા માટે શબ્દો નથી મારી પાસે. વન શોભિત નહેરે જો, અહીંનું વન ખૂબ શોભી રહ્યું છે અને નહેરો ખૂબ શોભી રહી છે. બીચે બીચે દોરી બંધ 48 બંગલે, એની વચ્ચેમાં 48 મહેલો છે. હર હારે 48, તો 48 બંગલા એટલે મહેલો હાર બંધ સુશોભિત છે. એ બેઠક પહાડ તલે, સુખરાજી તળાવના નીચેના પ્રદેશમાં ચોરસ આકારમાં પ્રત્યેક હારમાં 48 મહેલો છે. बराबर नहरे चह बचे और बराबर दरखत, તો અહીં એક સરખી હારમાં નહેરો, જલકુંડ અને એને સમાંતર વૃક્ષોની હાર છે. નહેરે ચહેબચે, ચહેબચે એટલે ફુવારા, જલકુંડ, જ્યાં જ્યાં જલકુંડ ત્યાં ત્યાં ફુવારા. ઓર બરાબર દરખત, અને એની સમાંતર વૃક્ષોની લાઈન છે. જૂઠી જુબાન દેખી ક્યાં કર કહે જુગત, એ જુગ એવી યુક્તિથી બનેલું છે પરમધામમાં કે એનું વર્ણન આ જૂઠી જીભથી હું કેવી રીતે કરું? નાશવંત જીભથી થઈ શકતું નથી. આ દેહ નાશવંત છે, એની જીભ નાશવંત છે. એનાથી પેલી અખંડ અજર અમર વસ્તુનું વર્ણન કેવી રીતે કરું? ચારો તરફો બરાબર ઉપર લગે પહાડ તો આએ, ચારે દિશાથી જુઓ તમે તો એક સરખું દેખાય એવું આ ચોરસ ભૂમિ છે. જુદે જુદે જેવરન કે નૂર પહાડ તલે ન સમાય, જુદા જુદા ઝવેરાત ને કારણે એનો જે પ્રકાશ પડે છે એ આખો આ પુખરાજ પહાડની તળેટીમાં સમાતો નથી, એટલો બધો પ્રકાશ છે, વિવિધ પ્રકારનો. કે જ્યાં ચોરસ ભૂમિમાં 48 બંગલા પુખરાજી તલાવ સુધી પહોંચે છે અને વિવિધ રત્નોના પ્રકાશ, બંગલાનો પ્રકાશ પુખરાજી તળાવ નીચે સમાતો નથી. છાત પાંચમી પહોંચી પહાડ લો, બડે બંગલે બડી દિવાલ, આ પાંચમી છત, પેલો માળ આવે તો પેલી છત, બીજા બીજી છત, ત્રીજા ત્રીજી છત, ચોથા, એમ કરીને પાંચમી છત એ પુખરાજી તળાવ સુધી પહોંચી છે. પહોંચી પહાડ લો, બડે બંગલે બડી દિવાલ, આ બંગલા અને એની દિવાલો બહુ મોટી છે. બડે છજ્જે ચારો તરફો, અને ચારેય દિશામાં ઝરૂખા છે. સુખ પાઈએ જો આવે હાલ,
જો એ આપણા હૃદયમાં અંકિત થઈ જાય તો ખૂબ આનંદ આવે, આનંદનો અનુભવ થાય, પરમ સુખનો અનુભવ થાય. હૃદયમાં અંકિત થાય એ દ્રશ્ય તો ખૂબ સુખ, ખૂબ આનંદ આવે. કઈ રંગો જરી ફસમી, કઈ દુલીચે રંગ કેતે, શોભિત હે સમો બેઠકે, કઈ નકસ બેલ ફૂલ જેતે. હવે આ બધા મહેલો બંગલાઓની વાત કરી, એની વચ્ચે એક ચબૂતરો છે, જે વિશ્રામ સ્થાન છે. ચબૂતરો એટલે ચોતરો, ચોરસ, ઓટલો. તેના પગે ચાલીને મુસાફરી થતી ત્યારે વડનું ઝાડ હોય કે ખૂબ ઘાટી છાયા હોય એવી જે જગ્યા આવે ત્યાં આવો ચોતરો બનાવી દેતા અને એની પર ચડવાના પગથિયા. માણસની લંબાઈ પહોળાઈ જેટલા, માણસની લંબાઈ જેટલી ઓટલાની પહોળાઈ અને લંબાઈ હોય, ચોરસ ઓટલો બનાવે અને માથોડું ઊંચો 5-6 ફૂટ ઊંચો હોય, 5-6 પગથિયા હોય. જતો આવતો મુસાફર જ્યારે ગરમીથી કંટાળી ગયો હોય ત્યારે એ વડની છાયા નીચે એ વિસામા ઉપર થાક ખાય, બેસે, આડો પડે, ઊંઘી પણ જાય. એવા વિસામા આવે. અહીં પણ આવા વિસામા મેં જોયેલા છે. પગમાં ચંપલ ના હોય અને સ્કૂલ છૂટી હોય, 10મું 11મું ધોરણ, જારિયાથી કઠલાલ 7 કિલોમીટર દૂર, પગે ચાલતા જવાના, ચંપલ ના પણ હોય. તો આ ઝાડથી પેલું ઝાડ ને પેલી ઝાડથી પેલું ઝાડ દોડીને જતું રહેવાનું. અને આવું વિસામો આવે ને ત્યાં તો અડધો કલાક બેસી જવાય, ઊંઘી પણ જવાય. તો એવા ચબૂતરા ઉપર કઈ રંગો જરી પસમી, કઈ દુલીચે રંગ કેતે. આ બધા મહેલોની વચ્ચે જે ચબૂતરો, જે વિશ્રામ સ્થાન છે, એની પર શું છે? જરી કામ કરેલા, ચડક 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 થાય છે ને એ જરી. આ ભાગાઓમાં જે ચડકાટ છે ને એ જરીનો જ. પસમી એટલે પસમ. કાશ્મીરમાં એક પ્રકારની એક ગાય થાય. એ ગાયના શરીર ઉપર જે વાળ હોય, જેમ ઘેટાના શરીર પર વાળ હોય એને ઊન કહીએ ને, એમ એ પેલી ગાયના જે વાળ હોય એને પસમ કહેવામાં. પશ્ચિમી બિછોના. રાજી મહારાજના સિંહાસનમાં એ પસમનું પાથરણું હોય. એક ગાદી, 2 ચાકલે, 5 તકિયા. શ્રી ટુકરાણીજી 2 ચાકલે પર વિરાજમાન ભવે. આ વર્ણન છે ને. એ રાજ્યની સામાજીને એનાથી મુલાયમ ગાદી હૃદયની જે છે એમાં બિરાજમાન કરો. તો કઈ રંગો જરી પસમી, કઈ દુલી છે એટલે ગાલીચા,
रंग खेते रंग रंगीन गालीचा શોભિત હે સબો બેઠકે બધી બેઠકો આનાથી શોભી રહી છે. કઈ નકસ ફૂલ વેલ જે તે એમાં નકશી કામ કરેલું છે અને ફૂલ વેલ ની ડિઝાઇન એમાં દોરેલી છે. 2 3 4 પૂડે ચોકિયા 30મી ચોપાઈ છે. સમય થઈ ગયો છે. આ ચોપાઈ પૂરી થશે એટલે આપણું સત્ર પૂરું થાય છે. 2 3 4 પૂડે ચોકિયા. તો આ મહેલો જે બંગલાઓ છે ચારે બાજુ સ્તંભો અને મંદિરોની હારમાં ક્યાંક 2 માર્ગ છે. 2 પૂડે એટલે 2 માર્ગ ભેગા થતા હોય, 4 પૂડે એટલે 4 માર્ગ ભેગા થતા હોય. કઈ ઝવેરો ઝલકત 2 3 4 પૂડે 2 રસ્તા ભેગા થતા હોય, 3 રસ્તા ભેગા થતા હોય, 4 રસ્તા ભેગા થતા હોય. એ 2 પૂડે 3 પૂડે 4 પૂડે એમ કહેવાય. તો એમાં કઈ ઝવેરો ઝલકત એમાં કેટલાય રત્નો શોભી રહ્યા છે. શીશે પ્યાલે ડબ્બે તબકે કઈ વસ્તા દરિયાઈ અને ત્યાં આગળ કેટલી સામગ્રી છે. 2 પૂડે 3 પૂડે 4 પૂડે એટલે 2 રસ્તા ભેગા થતા હોય, 4 રસ્તા ભેગા 3. એવી જગ્યાએ આપણે પાણીની પરબ બેસાડીએ છીએ. એ માણસ તરસ્યો થાય. આટલા બધા રસ્તા એટલે બહુ માણસો જતા આવતા હશે. હવે વિવિધ પ્રકારના રત્નોની આભા ઝળકી રહી છે. પછી આ મંદિરમાં શું શું સામગ્રી રાખે છે? અરીસા, શીશે, પ્યાલે એટલે પાણી પીવાના પ્યાલા, પછી ડબ્બે એટલે વસ્તુ સામગ્રી ભરવાના ડબ્બા, તથા તાસકો એટલે કથરોટો વગેરે વિવિધ પ્રકારની સાધન સામગ્રીઓ પણ ત્યાં આગળ હોય છે. તો આ 30મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. સમય પૂરો થઈ ગયો છે એટલે હવે ચોપાઈ દોહરાઈ દઈએ છીએ અને આજના સત્રને પૂર્ણ થયેલું જાહેર કરીએ છીએ. 2 3 4 પૂડે ચોકિયા કઈ ઝવેરો ઝલકત શીશે પ્યાલે ડબે તબકે કઈ વસ્તા દરિયાઈત કઈ વસ્તા દરિયાઈત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. આખો કાર્યક્રમ ચલાવનાર પ્રવીણભાઈ ને મારા પ્રણામ. કૃષ્ણકાંતભાઈ ને મારા પ્રણામ. મનુભાઈ ને મારા પ્રણામ. સુરેશભાઈ ને મારા પ્રણામ. ભાનુપ્રસાદજી અને પુષ્પાબેન બંનેને મારા પ્રણામ. મીનાબેન અને વિજયકુમાર બંનેને મારા પ્રણામ. પ્રવીણભાઈ ને પ્રણામ. કોમલબેન ને પ્રણામ. કોમલબેન ને ખાસ યાદ કરું. પેલો રાગ મને શીખવાડ્યો હતો. મારા ગુરુ છે. હા બેન દેખાતા ને મોટા ભાઈને પ્રણામ. કોકિલાબેન ને પ્રણામ. રાજેશ્રીબેન ભટ્ટ ને પ્રણામ.